જય જવાન જય કિસાન. આ દાડમને 10 મહિના થઈ ચૂક્યા છે અને દાડમની ગ્રોથ અને એની મજબૂતાઈ માટે મહત્ત્વનો છે, જેટલો ખોરાક આપીએ એટલો જ મહત્ત્વનો છે એની કટિંગ અને પ્રૂમિંગની. તો નીચે જે ડાળીઓ આવતી હોય એને કટ કરવાનો અને જે મૂળ હોય છે એક વેચ જેટલો એ પ્રોપર સાફ રાખવાનો, જેથી એની મોટાપું થાય. આપણને આને મજબૂત કરવાનો છે અને વધારાની જે વોટર શૂટ આવે એ પણ કાઢી નાખવાની હોય છે. ને તમને એક ઉદાહરણ આપું, આ ડાળી હતી ત્યાંથી અમે કટ કરી તો આ ડાળી આવી, અને આ આટલી વધી વેથ તો અમે ત્યાંથી કટ કરી એટલે આ ડાળી આવી. હવે આ ડાળી આવી ત્યાંથી અમે કટ કરી છે તો 2-3 દિવસમાં ત્યાંથી દેખાશે એટલે એ વધશે, એને આપણે કટ કરશું. એની મેથડ એ જ છે કે જ્યાંથી આ ડાળી આવે ત્યાંથી આપણે આ કટ કરીએ અને ત્યાંથી આપણે કટ કરશું એટલે આ અહીંયા